તો મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના ટોપ 24 MCQ એના સોલ્યુશન જોઈશું। તો તમારી સમક્ષ આ પહેલા પ્રસ્તુત છે 5 MCQ। આના પહેલા બી આપણે ઘણા બધા MCQ જોયા છે। યાદ રાખો બધા MCQ બહુ અગત્યના છે, એટલે તમારે એક વખત તો કરવું જોઈએ। લેટ્સ બિગિન, ધ્યાન રાખજો। અને કેટલાક MCQ જે તમે પહેલી વખત જોયા છે એ બી જોઈ લેજો। વિજ્ઞાનમાં 80 માંથી 80 લાવવા હોય તો સૌથી જરૂરી વસ્તુ શું છે કે તમારા 24 માંથી 24 MCQ સાચા પડવા જોઈએ, પછી તમારા 80 માંથી 80 આવશે। બાકી બધામાં ઓપ્શન મળશે, આમાં ઓપ્શન મળશે નહીં। પહેલો છે જીપ્સમનું રાસાયણિક સૂત્ર। જીપ્સમ ક્યાં વપરાય છે? જીપ્સમ વપરાય છે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે। પ્લાસ્ટર ઓફ પેરિસને જીપ્સમને ગરમ કરવાથી તેમાંથી 1.5 અણુઓ ગુમાવશે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બનશે। તો આમાં જીપ્સમનું સૂત્ર છે CaSO4.2H2O। ઓકે, અન્ય કોઈ બી અવાજ નહીં થવી જોઈએ। બ્યુટેનનું 4 કાર્બન ધરાવતો સંયોજનો। હવે જો બ્યુટેન નોન છે, બ્યુટેનોન છે તો બ્યુટેનોનમાં કીટોન છે, અને કીટોનનું ખબર કઈ રીતે પડે? પાછળ બ્યુટેનોનની પાછળ ઓન આવે છે। ઓન શેમાં આવે છે? કીટોનમાં। તો બ્યુટેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ છે? કીટોન। કોણ નાના આંતરડામાં અભિશોષણ પામેલ ચરબીનું વહન કરે છે? હવે નાના આંતરડાની એક બીજી વસ્તુ કહી દઉં કે નાના આંતરડાની ટોટલ લંબાઈ 7 મીટર હોય છે, અને નાના આંતરડામાં આપણું પાચન પૂર્ણ થાય છે। ઓકે, અને આ નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે જેને રસાંકુરો કહે છે। શું કહે છે? રસાંકુરો। અને આ રસાંકુરો આપણે શું કરે છે ભાઈ? વહન કરે છે। કોનું વહન કરે છે? ચરબીનું। શેનું? ચરબીનું। તો અહીંયા જવાબ શું આવશે બકા? રસાંકુરો। અને હજી એક પ્રશ્નનો થોડું અલગ છે। કોણ નાના આંતરડા દ્વારા અભિશોષણ પારમાં ચરબીનું વહન કરે છે? તો એ છે લસિકા। શું કરશે? લસિકા। લસિકા કરશે રસાંકુરો દ્વારા। શેના દ્વારા? રસાંકુરો દ્વારા। અવરોધકતાનો એસઆઈ એકમ જણાવો ભાઈ। અવરોધકતા ઓમેગા મીટર। શું આવશે બકા? ઓમેગા મીટર આવશે અવરોધકતાનો એકમ, ઓમેગા મીટર। લેન્સનો પાવર 2D હોય -2D તો લેન્સની કેન્દ્ર લંબાઈ શું થશે? હવે જો લેન્સનો પાવરનું જે સૂત્ર તમને કહી દઉં, P બરાબર 1/f પાવર, તો F બરાબર 1/p, એટલે 0 પોઈન્ટ તમે મૂકી શકો છો અહીંયા -2, અને -2 ના અડધા કરશો તમે તો -0.5 અને 5 મીટર છે એને સેન્ટીમીટરમાં બદલશો તો 50 સેન્ટીમીટર માઇનસ, આ જવાબ આવશે। હા, અને 0.5 બી આપેલું છે, તો આપણે આ રહ્યો જવાબ 0.5 -0.5 વ્યસ્ત કરવો પડશે। આ સૂત્ર લગાવવું પડશે તમારે। ઓકે, તો ચેક કરી લો તમારા કેટલા સાચા પડ્યા। નેક્સ્ટની વાત કરીએ આપણે। પહેલો છે આંખની લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે છે? તમને ખબર છે આંખની લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે, એ જે આંખની લેન્સની કેન્દ્ર લંબાઈ એમાં ફેરફાર કોણ કરે છે? સિલિયરી સ્નાયુ। કયા સ્નાયુ? સિલિયરી। સિલિયરી સ્નાયુઓ આંખની લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું કરે છે? ફેરફાર। ઓકે, ટિંચર, આયોડીન અને શક્તિવર્ધક દવાઓ એમાં શું ઉમેરવામાં આવે છે? ઇથેનોલ, દારૂ ઉમેરવામાં આવે છે। બોલો, શક્તિવર્ધક દવાઓમાં બી દારૂ ઉમેરવામાં આવે છે, સમજાય કે નહીં? કારણ કે એનાથી ભૂખ વધારે લાગે છે, એટલે તમારે એનો આલ્કોહોલનો ઉપયોગ ભૂખ લગાડવા માટે નથી કરવાનો, થોડી માત્રામાં હોય છે। ચલો આગળ વધીએ। આ બહુ સારો પ્રશ્ન છે, તમને જે બી લોકો જોઈ રહ્યા છો તમે જોશો જ્યારે બી, જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે તો તેનું શું બદલાશે? હવે જો બહુ સમજવા લાયક પ્રશ્ન છે। પ્રોટોન એટલે કયો વીજભાર કણ? બોલો, પ્લસ। પ્રોટોન ઉપર ધન વીજભાર હોય છે, અને ચુંબકીય ક્ષેત્રમાં આવશે એટલે ઋણ વીજભારો આવશે, એટલે એની ગતિ શું ગતિની દિશા શું થશે? બદલાશે। ગતિ ભલે બદલાય કે ના બદલાય, દિશા તો બદલાશે ભાઈ, અને દિશા બદલાય તો વેગ બદલાય। શું બદલાય? વેગ। તો જવાબ શું આવશે બકા? વેગ। દળ અને ઝડપ ભલે ના બદલાય, ઝડપ એની જ રહે, પણ એનું સ્થાનાંતર એટલે પેલું દિશા બદલાઈ શકે છે। નાના આંતરડાની દિવાલમાં જોવા મળતા, અત્યારે જેની વાત કરી હતી આપણે કે નાના આંતરડામાં આપણે, હું તમને દોરીને બતાવી દઉં, નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે, એને કહેવાય રસાંકુરો। શું કહેવાય બકા? રસાંકુરો। એના દ્વારા ખોરાકનું શોષણ થાય છે। ઓકે, જે પાચિત ખોરાક છે એના દ્વારા શોષણ પામે છે। આગળ મેન્ડલે વટાણાનો જો પ્રયોગ કર્યો તો તેને F2 પેઢી, જો ભાઈ મેન્ડલે વટાણાનો પ્રયોગ કર્યો તો એના 2 પેઢી મળી, F1 ફર્સ્ટ જનરેશન, F2 સેકન્ડ જનરેશન। F1 માં બધા છોડ ઊંચા હતા,
કોઈ બી છોડ નીચો આવ્યો નહીં, એટલે 100% છોડ શું હતા? ઊંચા. અને F2 માં 4 માંથી 3 છોડ ઊંચા હતા અને એક છોડ શું હતો? નીચો. તો ચોથા ભાગનો શું આવશે બગા? ચોથા ભાગ. બોલો આટલું ખબર પડી ગઈ? સારું. અરીસાનું સૂત્ર કયું છે? હવે જો બગા, અરીસાનું સૂત્ર છે 1/v + 1/u બરાબર 1/f. ઓકે, હવે ધ્યાનથી જ સાંભળજો, ધ્યાનથી સાંભળજો. તમે 1/f ના બરાબર, આ કોઈ કહેશે નહીં તમને, 1/f ના બરાબર તમે આવું બી લખી શકો છો 2/r, બંને સરખા જ છે, 2/r. હવે જો આ અરીસાનું સૂત્ર છે, લેન્સના સૂત્રમાં અહીંયા માઇનસ આવશે. શું આવશે? માઇનસ. તમારે યાદ શું રાખવાનું? કયામાં માઇનસ આવશે? તો એના માટે એક શોર્ટકટ રીત છે, લેન્સ માઇનસ લેન્સ લેનસ, બરાબર, માઇનસ. યાદ રહી ગયું ને ટેકનિક? હા, લેન્સના સૂત્રમાં માઇનસ આવશે એટલે લેન્સ, આ અરીસાનું સૂત્ર છે, લેન્સનું સૂત્ર તમારે લખવું હોય ભાઈ તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. ખાલી ફરક શું છે? અહીંયા માઇનસ આવશે અને અહીંયા શું આવશે? પ્લસ. સારું. ખાલી જગ્યા ધાતુને કેરોસીનમાં રાખવામાં બહુ ઈઝી પ્રશ્ન છે. કઈ ધાતુને? સોડિયમ. સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. આગળ વધીએ. આપણી પાસે ખરા ખોટા 13 થી 16 ખરા ખોટા છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને હવામાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. એને ભુંજન નહીં બગા. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ગરમ કરો તો કેલ્શિનેશન કહેવાય. શું કહેવાય બગા? તો આ ભુંજન વિધાન શું છે? ખોટું છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ગરમ કરતા એ શું કહેવાય? કેલ્શિનેશન. ફલનની ક્રિયા દ્વારા ફલિતાંડ બને છે. બોલો સાચું કે ખોટું? ફલનની ક્રિયા દ્વારા ફલિતાંડ બને છે. સાચું છે. વાતાવરણીય વક્રીભવનના લીધે ઉપરથી નીચે આવતા પ્રકાશના વક્રીભવન ઘટતો જાય છે. હવે સમજો વાતાવરણીય વક્રીભવન શું છે. જો ધ્યાન અહીં આપજે બકા, જેટલું સમજવામાં ધ્યાન આપશો એટલું વધારે સારું છે. આપણું વાતાવરણ અલગ અલગ સ્તરોનું બનેલું છે. જ્યાં હવા જાડી છે અહીંયા નીચે, ઉપર હવા શું થઈ જાય છે? પાતળી. તો જેમ જેમ તમે ઉપરથી નીચે આવશો ને પાતળી હવામાંથી નીચે તરફ, તો વક્રીભવન વધશે નહીં, ઘટશે નહીં, વધશે. તો વિધાન શું કે છે? આ ઘટતો જાય છે નહીં બકા, વધતો જાય છે. ઉપરથી નીચે ઘટે હવા હોય છે તો ઘટશે નહીં, વક્રીભવનાંક શું થશે? વધશે. તો આ વિધાન શું છે બકા? ખોટો છે. વિધાન શું છે? ખોટો છે. ચલો, સ્ફટિક જળ, જીપ્સમમાં સ્ફટિક જળ સ્વરૂપે પાણીના 2 અણુ હોય છે. અત્યારે જ આપણે જીપ્સમનું સૂત્ર જોયું, CaSO4.2H2O. હા, તો પાણીના કેટલા અણુ છે? 2. તો આ વિધાન બી શું છે? સાચું છે. આગળ વધીએ. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા માટે પિચ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરવાનું કામ કોણ કરે? જો ભાઈ, પિચ્યુટરી ગ્રંથિનું બધું જે નિયમન કરે છે ને હાઇપોથેલેમસ કરે છે. કોણ કરે છે? થેલેમસ. માનવમાં લિંગ નિશ્ચયન કોના દ્વારા થાય છે? જનીન દ્વારા થાય છે. શેના દ્વારા બગા? જનીન દ્વારા. માનવમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે. આ તમારે યાદ રાખવાનું છે, જનીન દ્વારા. ઓકે, તો આગળ વધીએ. છેલ્લો ભાગ આનો જે ચોઈસ નો જે છે. ઓકે, 2 પ્રશ્નો આપણે આમ હાથથી લખેલા છે, તમને સમજાવી દઉં. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે આ પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત કરો. તો બહુ ઈઝી સમીકરણ છે. જો તમે અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો ખાલી અહીંયા 2 મૂકવાના છે. બરાબર છે? ઓકે. અને એક બહુ બેસ્ટ પ્રશ્ન છે, વાહકની અવરોધકતા કઈ 2 બાબત પર આધાર રાખતી નથી? વાહકની અવરોધકતા કઈ 2 બાબત પર આધાર રાખતી નથી? તો બોલો, હું બોલું છું, કોઈને જવાબ ખબર હોય તો ઠીક છે, નહીં તો ધ્યાન દે સાંભળજો. વાહકની અવરોધકતા વાહકની લંબાઈ અને વાહકના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખતી નથી. હવે આ અહીંયા બહુ કન્ફ્યુઝન છે આ પ્રશ્નમાં. તમને પૂછાય કે અવરોધ શેના પર આધાર રાખે છે? તો અવરોધ લંબાઈ પર આધાર રાખે છે. જેમ જેમ લંબાઈ વધશે તેમ તેમ અવરોધ વધશે. આડછેદ પર આધાર રાખે, જેમ જેમ આડછેદ વધશે તેમ તેમ અવરોધ ઘટશે. પરંતુ અવરોધકતા ન તો લંબાઈ પર આધાર રાખે છે વાહકની, ન તો તેના આડછેદના ક્ષેત્રફળ પર. તો શેના પર આધાર રાખે છે? દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. બરાબર ને? સમજ્યા કે નહીં? આ ખાસ ધ્યાન રાખજો. સારું, આગળ વધીએ. પ્લેનેરિયામાં કયું પ્રજનન જોવા મળે છે? ભાઈ, પ્લેનેરિયાને આપણે કાપીને પુનઃસર્જન થઈ શકે છે, એટલે પુનઃસર્જન આવશે ભાઈ પ્લેનેરિયામાં. પછી રાઇઝોપસમાં તમે એક ફૂગ છે, બીજાણુ સર્જન આવશે.
ઉત્પાદકો, ઉત્પાદકો એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવે. બોલો આમાંથી કોણ? બેક્ટેરિયા, સમડી કે નીલ હરિત રીત? તો નીલ હરિત લીલ કે એ પોતાનો ખોરાક જાતે બનાવે. અને વિઘટકો એટલે કોણ છે? બેક્ટેરિયા. તો મિત્રો આ રીતે તમને દરેક પેપરના નવા નવા સૂત્રો શોર્ટકટ પ્રશ્નો મળતા રહેશે. તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. એટલે કે સબસ્ક્રાઇબ કરશો તમને જરૂર ફાયદો થશે. શુભમ.